નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયોમાં આપણે જોઈશું હનુમાનજીની જન્મની કથા, હનુમાન નામ કેવી રીતે પડ્યું, હનુમાનની રામ ભક્તિના પ્રસંગો, પરાક્રમો અને તેમનો મહિમા અને અમરત્વ. સૌપ્રથમ જોઈએ કે હનુમાનજીની જન્મની કથા. તો ત્રેતા યુગમાં અવધ નરેશ મહારાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે શૃંગી ઋષિ પાસે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો અને આ યજ્ઞની પ્રસાદી રૂપે અગ્નિદેવ પ્રગટ થયા અને પ્રસાદ રૂપે ખીર આપેલી. આ ખીરનો એક દળિયો એક સમડી લઈ ગઈ હતી. સમડીની ચાંચમાંથી પડેલો આ પ્રસાદ પવન દેવે લઈ લીધો. અંજન પર્વત પર વાનર રાજા કેસરીના પત્ની અંજની માતા શિવજીને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પવન દેવે સમડી પાસેથી મળેલો આ પ્રસાદ અંજની માતાના હાથમાં મૂક્યો અને આ પ્રસાદના પ્રતાપે ચૈત્ર સુદ પૂનમના દિવસે ભગવાન શિવના 11માં રુદ્રાવતાર રૂપે હનુમાનજી પ્રગટ થયા. હનુમાનજીને પવન પુત્ર એટલે કે વાયુદેવના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીનું બાળપણનું નામ મારુતિ હતું. નાનપણમાં મારુતિને ભૂખ લાગી તો માતાના ખોળામાં સૂતેલા મારુતિએ આકાશમાં ઉગેલા સૂર્યને જોયો. ચમકતા સૂર્યને લાલ ફળ સમજી અને તેની તરફ અંજની પુત્રે છલાંગ લગાવી. સૂર્યને ખાવા જતાં હનુમાન પર ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો અને વજ્રના પ્રહારથી મારુતિની હનુ એટલે કે હડપચી સહેજ વાંકી થઈ ગઈ. બસ ત્યારથી મારુતિ હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા. વાયુદેવ આનાથી ક્રોધિત થયા, પરંતુ પછીથી બધા દેવોએ વાયુદેવને શાંત પાડ્યા અને હનુમાનજીને ચમત્કારિક શક્તિઓ, અસ્ત્ર શસ્ત્ર અને વરદાન આપ્યા. પરંતુ આ બધી શક્તિઓનું હનુમાનને જો કોઈ યાદ અપાવે તો જ તેમને ખબર પડશે એવું જણાવ્યું. જગતના 7 ચિરંજીવીઓમાં હનુમાન એક ગણાય છે. હનુમાનજીએ સુગ્રીવના મંત્રી બની વાલીથી તેમનું રક્ષણ કર્યું હતું. સીતાની શોધ કરવા જ્યારે સમુદ્ર પાર કરવાની જરૂર પડી ત્યારે વાનરસેનામાંથી કોઈ સમર્થ નહોતું, ત્યારે હનુમાનજીને જાંબુવંતે તેમની શક્તિઓની યાદ અપાવી અને હનુમાનજી તુરંત સમુદ્ર પાર કરવા છલાંગ લગાવી. સીતાની શોધ કરી સમગ્ર લંકામાં આગ લગાવી આવ્યા હતા. આવા પરાક્રમો હનુમાનજી સિવાય બીજું કોઈ કરી શકે ખરા? રામ રાવણ યુદ્ધ સમયે લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે ત્યારે હનુમાન લંકા જઈ સુષેણ વૈદ્યને શયન સહિત ઉપાડી લાવે છે. ઉપરાંત વૈદ્યના કહેવા પ્રમાણે સંજીવની બુટ્ટી શોધવા જાય છે. ત્યારે સંજીવની ન ઓળખાતા હનુમાનજી આખો પહાડ ઉપાડી લાવે છે. તો આ પહાડ લાવવાનું પરાક્રમ પણ હનુમાનજી સિવાય બીજું કોઈ કરી શકે એમ નહોતું. યુદ્ધમાં રામ લક્ષ્મણે છેક સુધી સાથ આપી તેમની રક્ષા કરી અને વિજય પણ અપાવ્યો. રામ ભક્તિના પ્રસંગો પણ હનુમાનજીના જાણીતા છે અને જાણવા જેવા છે. એમની તોલે આવે એવો કોઈ રામનો ભક્ત હજુ સુધી થયો નથી અને થશે પણ નહીં. એકવાર સીતાજી માથામાં સિંદૂર ભરી રહ્યા હતા. હનુમાનજીએ પૂછ્યું, આ સિંદૂર માથામાં શા માટે ભરવામાં આવે છે? સીતાજીએ જવાબ આપ્યો, મારા સ્વામીનું આયુષ્ય વધે એ માટે. આ સાંભળી હનુમાનજી સિંદૂર લઈ પોતાના સમગ્ર શરીર પર લગાડી દીધું અને બોલ્યા, મારા સ્વામી પણ શ્રીરામ જ છે, હું તેમનો દાસ છું. મેં મારા આખા શરીર પર સિંદૂર લગાડી દીધું, હવે તો મારા સ્વામી શ્રીરામનું આયુષ્ય વધશે ને. આવી હતી એમની શ્રીરામ પ્રત્યેની સ્વામી ભક્તિ. ત્યારથી લોકો હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવા લાગ્યા. આવો જ એક બીજો પ્રસંગ જોઈએ તો રામની અયોધ્યા વાપસી થયા પછી એમનો રાજ્યાભિષેક થયો. આ પ્રસંગે સીતાજીએ હનુમાનજીને મોતીઓની માળા ભેટમાં આપી. હનુમાનજીએ માળાના મોતી દાંતથી તોડીને જોઈ અને ફેંકવા લાગ્યા. સીતાજીએ પૂછ્યું, આ શું કરો છો? હનુમાનજી બોલ્યા, આમાં મારા રામ ક્યાં છે? હું તેમને શોધું છું. જેમાં રામ નથી તેનું મારે કામ નથી. પછી ભરી સભામાં હનુમાનજીએ પોતાની છાતી ચીરી ને સીતારામના દર્શન કરાવ્યા. સૌ હનુમાનજીની રામ ભક્તિ જોઈ નતમસ્તક થઈ ગયા.
રામ જ્યારે જળ સમાધિ લેવા તૈયાર થાય છે ત્યારે હનુમાનજી કહે છે, પ્રભુ આપના વગર હું કેમ રહું? શ્રીરામજી કહે, તમે ચિરંજીવી છો હનુમાન. જ્યાં સુધી પૃથ્વી પર રામ નામ રહેશે ત્યાં સુધી તમે જીવશો. મારા કરતાં પૃથ્વી પર તમારી કીર્તિ વધશે. કળિયુગમાં તમે ભક્તોના દુઃખ દૂર કરી કષ્ટભંજન દેવ તરીકે ઘેર ઘેર પૂજાશો. એટલે જ અત્યારે કળિયુગમાં કષ્ટભંજન દેવ તરીકે હનુમાન લોકોના દુઃખ દૂર કરે છે. કોઈ પણ જગ્યાએ રામજી મંદિર હોય કે કોઈ પણ દેવસ્થાન હોય, ગણપતિની જેમ હનુમાનજી પણ બિરાજમાન હોય જ. અને જેટલા રામના મંદિર નહીં હોય એના કરતાં વધારે મંદિર હનુમાનજીના છે. કેમ કે હનુમાનજી કળિયુગમાં સાક્ષાત છે, પ્રગટ છે અને ચિરંજીવી છે. હાલમાં પણ ચિરંજીવીનું વરદાન પામેલા હનુમાન હયાત છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. હનુમાને મહાભારતના યુદ્ધમાં પાંડવોને પણ સાથ અને દર્શન આપેલા. આજે પણ પૃથ્વી પર સદૈવ હનુમાનજી વસે છે તથા રામ ભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરે છે. બસ હનુમાનજીમાં આસ્થા અને શ્રદ્ધા હોવી જોઈએ. જય શ્રી રામ, જય હનુમાન.